50 લાખ મેળવવા પોતાના અપહરણની ખોટી વાતો ઊભી કરનાર ગુમ થનાર ઇસમને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ઉત્તરાયણ પોલીસ. સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR ગોસ્વામી, ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD દાદર તથા તમામ સ્ટાફ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ છે. અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/6/2024 ના રોજ જાહેરાત આપનાર નિશાબેન તે જિગ્નેશભાઈ લાલજીભાઈ તળાવિયા નાઓએ તેમના પતિ ગુમ થયા અંગેની મિસિંગ નંબર 77/2026 લખાવેલ. ત્યારબાદ જાહેરાત આપનારના ગુમ થનાર પતિના મોબાઈલથી તેઓને મેसेज મળેल कि इसके अकाउंट में 50 लाख डालिए वरना उसकी लाश मिलेगी. इसका अगवा कर लिया गया है. अगर पुलिस में शिकायत की तो उसको मार डालेंगे. 3 दिन में नहीं डाला तो उसका कत्ल कर दिया जाएगा. इसकी लाश मिलेगी. अगर उसका बैंक खाता बंद करवाया तो उसकी लाश मिलेगी. पुलिस में रिपोर्ट दर्ज कराया तो हमें समझ लेना ये गया. जो मैसेज तथा अन्य एक वीडियोની ગંભીરતાને ધ્યાને લઈ પરિવાર નાઓને સદર હકીકત બાબતે સજાગ રહેવા સમજ કરી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક કામે લગાવી સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગઈકાલ તારીખ 15/6/2026 ના કલાક 1 વાગ્યે ગુમ થનાર જિગ્નેશભાઈ લાલજીભાઈ તળાવિયા ઉંમર વર્ષ 36 રહે ઘર નંબર 105 ભક્તિનંદન સેક્ટર 2 ભક્તિનંદન ચોક પાસે મોટા વરાછા સુરત શહેરને શિવ હોટલ મૂળ ગોધરા જિલ્લો પંચમહાલ ખાતેથી સહી સલામત શોધી કાઢી પૂછપરછ તપાસ કરતા તેણે પરિવાર પાસેથી પૈસા મેળવવા જાતેથી પોતાના ફળો નાટક કરી ખંડણી માંગેલ હતી તેમ જણાવતા સદર ઇસમે ખોટી હકીકત જણાવી પોલીસનો સમય અને સરકારી સંસાધનો બગાડ કરતા ઈસમને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢેલ છે તથા તેની વિરુદ્ધમાં ખોટી માહિતી આપવા તથા ખોટા પુરાવા ઉભા કરવા બાબતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.